સંતોએ જગતની અંદર દ્રષ્ટિ નાખી અને જોયું કે આ દુઃખનું કારણ હોય તો શું છે. જગત આખું દુઃખી છે, પાંદડે પાંદડે દુઃખી છે. સુખીઓ કોઈને ન જોયો તો દુઃખનું કારણ શું છે? કારણ કે પોતે પોતાના સ્વરૂપને નથી જાણતું. નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાયું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવાન. કારણ કે પોતે પોતાને નથી જાણતો એટલે આ બધું દુઃખનું કારણ છે. આપણે આખા જગતને જાણીએ છીએ, આખા જગતને ઓળખીએ છીએ, પણ પોતે પોતાને ઓળખતા નથી. પોતાનું સ્વરૂપ શું છે, આ જગતની અંદર આવવાનું કારણ શું થયું, કોણ હતો, ક્યાંથી આવ્યો, કેમ ધરી મેં કાયા, આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો, મને મારા સદગુરુએ સમજાય. આપણે બધાને ઓળખીએ પણ પોતાને નથી ઓળખતા. આ ગણનારો ગણતરીમાં ન આવે. આ ગણનારો કોણ સાહેલી? સદગુરુ મળતા સમજાય છે. આ બધાને ગણે છે પણ પોતાને ગણતો નથી. આ બધાનું દર્શન કરે છે પણ પોતાનું દર્શન કરતો નથી. આ બધાને સાંભળે છે પણ પોતાને સાંભળતો નથી. આ મોટામાં મોટી ભૂલ છે આપણી. પણ આ જ્ઞાન દશા એવી લાગી છે ને, એની અંદર આપણે બંધનમાં ફસાણા છે. આપણું બંધન હોય તો બીજું કાંઈ નથી, આપણને કોઈએ બાંધ્યા નથી. આપણું અજ્ઞાન છે એ જ આપણું બંધન છે. સદગુરુ જ્ઞાન રૂપી પ્રકાશ કરી દે, બાકી કાંઈ આપતા નથી. જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય ને અજ્ઞાન રૂપી અંધારું વહી જાય તો પછી પોતાનું નિજ સ્વરૂપ જેમ છે એમ ઓળખાઈ જાય. અજ્ઞાન છે ત્યાં સુધી બંધન છે. બધા અંધારામાં પડેલું દોરડું સર્પની ભ્રાંતિ થાય. હકીકત સર્પ નથી, દોરડું છે, પણ અંધારાના કારણે એને સર્પ દેખાય છે. હવે ત્યાં ગમે એટલા હોમ કરે, ગમે એટલા હવન કરે, ગમે એટલા નામ સ્મરણ કરે, ગમે એટલું કરે, તોય જે અંધારામાં પડેલું દોરડું છે અને ઈ સર્પ જે દેખાય છે એ ક્યારેય ભ્રાંતિ તૂટે નહીં. પણ જો પ્રકાશ કરીને જોઈ લે તો ખબર પડી જાય કે દોરડું છે, ભાઈ હુઈ જાઓ, શાંતિથી હુઈ જાઓ, દોરડું જ છે, બીજું કાંઈ છે નહીં. ખાલી પ્રકાશના અભાવે પોતાને આ ભ્રાંતિ થઈ છે. એમ જ્ઞાન રૂપી પ્રકાશ નથી આપણા જીવનની અંદર એટલે આ બધી જગત ભાસે છે. સદગુરુએ જ્ઞાન રૂપી પ્રકાશ કરી દીધો એટલે જેમ છે એમ પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ. અને જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ એટલે એને બીજો પછી દેખાણો નહીં. સંતોએ કીધું બીજો જાણીને બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે. રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કારણ કે આ બીજો માન્યો એટલે જ ભ્રાંતિ થઈ ને. એક જ છે તત્વ, એક જ રમી રહ્યું છે. આખું જગત પરમાત્માને ગોતે છે. પરમાત્મા કોને નથી જોતું? આખું જગત પરમાત્માની ખોજ કરે છે પણ પરમાત્મા મળતો નથી મળતો. એનું કારણ શું છે? કારણ કે જે મળેલો છે એને મેળવવાનો હોય નહીં, એને માણવાનો હોય. મળેલો જ છે એને મેળવવાનો નથી. પ્રાપ્તિની પ્રાપ્તિ, આપણને સદગુરુએ પ્રાપ્તિની પ્રાપ્તિ કરાવી છે. આપણી પાસે પહેલેથી હતું જ તે એની ઓળખાણ કરાવી છે, કોઈ નવું લાવીને ઉમેર્યું નથી. એમ પરમાત્મા ક્યાંય ગયો નથી. ક્યાંય ગયો હોય તો ગોતવો પડે છે પણ આપણી ભ્રાંતિ, આપણું અજ્ઞાન એ આપણને એનું મિલન થવા દેતું નથી. પાણી મેં મીન પ્યાસી, મુझे देखत आवे आसी, आत्मज्ञान विना नर अंधा भटके मथुरा काशी. पानी में मीन प्यासी, मुझे देखत आवे आसी. પાણીની અંદર માછલું તરસ્યું છે. કબીર સાહેબ કે મને કે હાંસી આવે છે. પાણીમાં માછલું તરસ્યું, એને મૂર્ખ કહેવાય ને. આપણે બ્રહ્મ સાગરમાં રહીએ ને બ્રહ્મને ગોતીએ છીએ.
આ તો માછલું મૂર્ખ નહીં, આપણે મૂર્ખ છે. બ્રહ્મ સાગરમાં રહી એટલે પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી ને આપણને દર્શન થતું નથી. આપણે તીર્થોમાં જઈએ તો પરમાત્માનું દર્શન થાય, ઘરે બેઠા છીએ નથી થતું. સંતોએ કીધું તારે એક ડગલો આગળ નથી જવું, એક ડગલું પાછળ નથી જવું, જ્યાં બેઠો ત્યાં જ પરમાત્મા છે. અરે જ્યાં બેઠો ત્યાં નહીં, તું જ પરમાત્મામાં બેઠો છો. તું જો મટી જા તો પરમાત્મા પ્રગટ થાય, નકર પરમાત્મા પ્રગટ નહીં. આ મોટામાં મોટું આવરણ પડ્યું હોય તો પોતે જ છે, પોતે સિવાય કાંઈ નથી. જીવણ સાહેબ વૈરાગના પદો લખ્યું, બહુ પદો લખ્યા પણ પરમાત્માની ઝાંખી ન થાય. ભીમ સાહેબ કે આ જીવન ઉભો થયો ને મોટા મોટી ભ્રાંતિ છે. જીવનને કાઢ પેલા, આ જીવન નીકળશે તો પરમાત્મા તો પ્રગટ છે. એમાં પડદો પડ્યો છે, આપણો પડદો પડ્યો છે. પોતે છે ને પોતે ઉભો થયો ને એ જ મોટામાં મોટો પડદો છે. આપણે બ્રહ્મ સાગરમાં રહીએ ને બ્રહ્મને ગોતીએ. સદગુરુએ આ દ્રષ્ટિ આપી દીધી અને આ દ્રષ્ટિથી જયારે જગતને જોઈએ એટલે બધી જ ભ્રાંતિ તૂટી. નરસિંહ મહેતા ભજન કરીને આવે છે અને એક કોઈ વાળન કરવા વાળા ભૂત પ્રેત ને એવું જે વાળન કરવા વાળા હતા, એને કઈક પોતાની કુવડીમાં મેલું પૂર્યું અને પોતે નીકળ્યા. નરસિંહ મહેતા સામે મળ્યા એટલે નરસિંહ મહેતાએ કીધું ભાઈ હું લઈ જા. એ કે બાપજી તમે ભજન કરો, તમે રહેવા દો, આનથી આગા રહ્યો. આ ભાઈ આ મેં ઉતારેલું છે અને વાળન કરેલું મૂકવા જાઉં છું, તમે રહેવા. અરે કે પણ મને દર્શન તો કરાય, કોણ છે? અરે કે બાપજી આ ન જોવાય. નરસિંહ મહેતાએ તોય બહુ આજીજી કરી એટલે ઓલાએ દેખાડ્યું, ઓ મારો પરમાત્મા છે. જો આને પરમાત્મા દેખાણો, ઓલાને ભૂત દેખાણો. ફરક શું હતો? આપણી દ્રષ્ટિમાં ફરક છે, હકીકત બીજું કાંઈ. दृष्टि अपनी सुधार लो, बस हो गया भजन. सदगुरुए दृष्टि आपी दीधी અને જ્ઞાન ચક્ષુ જ્યારે ઉઘડ્યા ને, જ્ઞાન ચક્ષુ ઉઘડ્યા એટલે જેમ છે એમ દેખાણ. નકર જેવું છે એવું આપણને દેખાતું નથી. આપણને શું દેખાય? આપણા પરિવારની અંદર દ્રષ્ટિ નાખી તો મારા માતા પિતા છે, મારા ભાઈ છે, પુત્ર છે, પરિવાર છે, એ દેખાય. હકીકત એની અંદર જે બોલનારો પરમાત્મા છે એ પરમાત્મા દેખાતો નથી. સદગુરુએ આ ઝાંખી કરાવી, જોઈ લે બધાની અંદર એક જ ચેતન પરમાત્મા બિરાજમાન છે અને એની જ સત્તા કામ કરે છે, બાકી કોઈ સત્તા નથી. અહીંયા બીજી કોઈ સત્તા નથી. કોઈ પણ ને આવવું હોય તો ચેતન પરમાત્માનો આશરો લેવો પડે તો જ આવી શકે, નકર ના આવે. એટલે ભૂત ભુવાન ગમે એ હોય એ લોકોને ખાલી એટલું તો કહેજો કે એકવાર આની અંદરથી ચેતન પરમાત્મા વિદાય લે, પછી તાને આ તું એક ધૂતકારી મરાઈ દે. એ તો આત્માની સત્તા છે એટલે હવાય છે, નકર ના હવાય. આત્માની સત્તા ન હોય તો એ ના આવી શકે. તો તમે વિચાર તો કરો કે આમાં મોટો દેવ કયો છે? આની અંદર ચેતન પરમાત્મા બિરાજમાન છે, એ મોટો દેવ છે અને એના આધારે બધું ચાલે છે. આ બોલતો ચાલતી પરમાત્માની મૂર્તિ છે, પણ આ મન મૂર્તિની અંદર આપણને દર્શન થતા નથી. સંતોએ કીધું મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા, ચાંદો સૂરજ વર્ણન કરતા થાક્યા કવિગણ સારા. આ મંદિરમાં તું ક્યાં છુપાણો, શોધે બાળ તારા. આપણે નાના હતા ને ભણતા ને ત્યારે કવિતામાં આવું, મંદિર તારું વિશ્વ રૂપાળું. એટલે આ મંદિર છે, જીવતું જાગતું બોલતું ચાલતું મંદિર છે. આ દેવળ છે, પ્રાણ પ્રતિષ્ઠિત મંદિર છે. આમાં ઓલરેડી પહેલેથી મંદિરની અંદર પૂરેલા જ છે, પણ એ ચમત્કાર આપણને દેખાતો નથી. બોલતું ચાલતું મંદિર. આ ઘડીએ કોઈ આ મૂર્તિ બનાવી હોય ને મૂર્તિ જો બે શબ્દ બોલી હોય તેમ લાગે કો મૂર્તિ બોલે, એલા તે આ મૂર્તિ બોલે એમાં ચમત્કાર નથી થતો. આ ખાય છે, પીવે છે, હુવે છે, જાગે છે, બરોબર છે, હાલે છે, ચાલે છે, બધું જ કરે છે. આજ કેના આધારે કરે છે એ ક્યારેય તપાસ નથી. બીજી બધી તપાસ કરી કે ઓ સાક્ષાત પરમાત્મા એની હાથે આપ્યું, તે આજ દરરોજ આપે તમને રોટલી બનાવી, નથી આપતો?
એવું ચેતન પરમાત્મા, આવું મંદિર આપણને સદગુરુએ બતાવ્યું. આ મંદિરમાં તું ક્યાં છુપાણો, શોધે બાળ તારા. પણ આ મંદિરમાં છુપાણો એની ક્યારેય તપાસ આપણે બહાર ને બહાર ગોત્યો, કોઈ દી પાછું વળ્યું નહીં. પરમાત્માએ આ જગતની રચના કરીને પછી પરમાત્માને એમ થયું આ માણસ બનાવ્યો ને એટલો બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આપ્યું. એટલે પરમાત્માને એમ થયું આ મને ગમે ત્યાંથી ગોતી લે. એટલે પરમાત્મા કે આ મને ક્યાં ન ગોતી શકે, હું ન્યા હંતાઈ જાઉં. એટલે પરમાત્માને કોઈએ કીધું કે ભાઈ એક કામ કરો, તમે હૃદયમાં છુપાઈ જાઓ. આ હૃદયની અંદર નહીં ગોતે, બાકી બધે ગોતશે. આ ક્યારે પાછો વળશે નહીં, પાછો નહીં વળે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે જ્ઞાન સદગુરુથી, એમાં ભેદ સાનો, એમાં ભેદ છે. હૃદયમાં છુપાયેલો છે, પણ આ હૃદયમાં પાછો વળતો નથી, પોતાની અંદર પાછો વળતો નથી. આ બધે ગોતશે પણ પોતાની અંદર પાછો નહીં વળે. સદગુરુએ આપણને પાછા વાળી અને આપણને અંતર્મુખ ભક્તિ આપી છે. હવે અંતર્મુખ ભક્તિ આપી છે તો એ ભક્તિને આપણે કઈ રીતે પ્રગટ કરવી? બાહિર્મુખ ભક્તિ તો આખું જગત કરે છે. ભક્તિના બે પ્રકાર છે. બાહિર્મુખ ભક્તિ કરતા હોય ને તો ક્યારેક કોક એમ કે જોજો ભાઈ ભગત છે, ધ્યાન રાખજો. કારણ કે એ ખાલી બહારથી બતાવવાની હોય. અને સદગુરુએ આપણને જે ભક્તિ આપી છે એ ભીતરની ભક્તિ આપી છે. ભીતરથી શરૂઆત કરવી છે, પોતાની અંદરથી શરૂઆત કરવી છે. બાહ્ય કોઈ આડંબર નથી અને છતાં અંદરથી ભક્તિ લાગે, અંદરથી રંગ લાગે. અને અંદરથી રંગ લાગે ને તો એ સાચું ભક્તિ ઉગી છે. બાકી બહારથી તો આપણે બહુ નમન કરીએ, પણ ભીતરથી જયારે નમન થઈ જાય ને, ભીતરથી જયારે સમર્પણ થઈ જાય ત્યારે સાચું સમર્પણ કહેવાય. આપણે બહારથી તો કહીએ કે ભાઈ પરમાત્માને શરણે છીએ ને, બાકી ક્યાં છીએ? સદગુરુના શરણે જ છીએ, બાકી અમને બીજી કાંઈ ખબર પડતી નથી. પણ એ બહારથી ભીતરથી નમી ગયો એને પછી ક્યાંય નમવું પડે નહીં. અંતરથી જે નમી ગયો, જે પરમાત્માનો થઈ ગયો, પરમાત્માના આશરે હાલવા મળ્યો, પરમાત્મા જેમ જીવાડે એમ જીવવા મળ્યો, પરમાત્માના આધાર જેને લઈ લીધો, એને પછી ક્યાંય નમવાની જરૂર નથી. એ પરમાત્મા જ્યાં લઈ જાય ત્યાં. સંતોને એવી ફકીરી આવી, છેલ્લે પોતાના પગ જ્યાં લઈ જાય ત્યાં જાય. એને પોતાની કોઈ ઓલી ન હોય, પોતે કાંઈ નક્કી ના કરેલું હોય, જ્યાં પરમાત્મા લઈ જાય ત્યાં. અને આપણે આપણું ડાપણ આંકવું છે અને પરમાત્માને પ્રગટ કરવો છે, ન મેળ પડે. બોલો તો પછી પરમાત્માના આધારે હોય. પરમાત્મા છે ને આપણી ભીતરની દશાને જાણે છે. પરમાત્મા આપણી બાહ્ય દશાને નથી જાણતો. બહારથી આપણે જેવા હોઈએ તેવા, કોઈ કાળા હોય, કોઈ ધોળા હોય, કોઈ નાના હોય, કોઈ મોટા હોય, જેવા હોય તેવા પરમાત્મા બધાને સ્વીકારે છે. પરમાત્મા માટે કોઈ નાનોય નથી, મોટોય નથી, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. આ જગતની અંદર કોઈ નાનું મોટું નથી, બધા જ સરખા છે. પરમાત્મા માટે કાંઈ એવું નથી. પરમાત્મા તમારી ભીતરની દશાને જાણે, તમારા ભીતરના ભાવને જાણે છે. પરમાત્મા તમારી બાહ્ય ક્રિયાને નથી જાણતા. અને છતાં આપણે બાહ્ય ક્રિયામાં એટલા બધા તરબોળ થયા છીએ કે બાહ્ય ક્રિયાની અંદર બધું જ કર્યા કરીએ, પણ ભીતર રંગાતું નથી. આ ભીતર રંગવાનું છે. અને જેનું ભીતર રંગાઈ ગયું તો આટી ઉકલે, નકર ઉકલે એવી નથી. નવ અંતર થાય ઉકેલ જ્ઞાની સદગુરુ વિના. ખોટો જાણે નહીં ભવ ખેલ, ન થાય ઉપાસના. 3.5 મણ સૂતર ગૂંચવાયું, એનો હાથ ન લાગે તાર. શું કરે બુદ્ધિ બાપડી, જેના ગટડામાં ઘોર અંધકાર. ન થાય અંતર ઉકેલ જ્ઞાની સદગુરુ વિના. એ અંધારાને ઉલેસવા અનેક કરે ઉપાય, પણ અનુભવ વર્ક ઉગ્યા વિના કો કાળે અંધારું ન જાય. આ કદાચ ભીતરમાં જે અંધકાર પડ્યો છે, અજ્ઞાન રૂપી અંધકાર પડ્યો છે, અને આપણે ગમે એમ કાઢવા જાશું પણ જાહે નહીં. એક ગામ હતું ને, એ ગામની અંદર કાયમ માટેનો વારો, કે ભાઈ પહેલાના સમયની વાત છે કે દરરોજ અંધારું ઉલેસવા જવાનું. 5-5 બહેનોનો વારો હોય ગામ દીઠ, ઘર દીઠ એક બેનને જવાનું. એટલે દરરોજ અંધારું ઉલેસે. એમાં એક બેન નવા પરણીને આવેલા,
પરણીને આવેલા એટલે બેને કીધું કે ભાઈ મારી ક્યાં જવાનું છે આપણે? તે કે અંધારું ઉલેસવા જવાનું. તે કે તમે રહેવા દો, હું જાઉં. કે ભાઈ તારે નથી જાવું, હું જાઉં છું. ના ના, હું જાઉં છું. ત્યાં ગયા એટલે બધાએ હુપડા ચાલુ કર્યા. હાલો કે હુપડા ચાલુ કરો, અંધારું ઉલેસવાનું છે. બેન કે તમે ખમો, તમે આ કઈ હુપડા ઉલેસવા નથી. આ અંધારું હું એક ક્રિયા જાણું છું, અંધારું વહી જાય. બેન એક કોડિયું લાવ્યા ને એમાં વાઇટ કરી, થોડુંક તેલ નાખી દીવો કર્યો કે હવે બેહી જાઓ. બધા ફરતા બેહી ગયા. હવાર થયું એટલે સૂર્ય તો ઉગવાનો જ હતો. સવાર થયું સૂર્ય, હા એલા એ કાંઈ કરવું નહીં, નંજવાળું થઈ ગયું. આ તો સૂર્ય ઉગી ગયો. એમાં આપણે કદાચ ગમે એટલા ઉપાય કરશું, હોમ હવન કરશું, તીર્થોમાં ફરશું, ગમે એટલું કરશું, તો આ અંધારું ન જાય. પણ અનુભવ વર્ક ઉગી જાય, જો એક જ્ઞાન પ્રકાશ થઈ જાય તો આ અંધારું ઘડી કઈ રહે નહીં. તરત જ અંધારું ભાગી જાય. અંધારું રહેવા ઘડી કઈ રહે, પણ આ અંતર ઉકેલ નથી થતો, કારણ કે 3.5 મણ સૂતર ગૂંચવાનું છે. ત્યારે બાજુથી આંટી પડી, એનો ક્યાંય તાર હાથમાં આવતો નથી. સદગુરુએ તાર બતાવી દીધો, જોઈ લે, તું તને જોઈ લે, તું તારા સ્વરૂપને ઓળખી લે. પોતે પોતાને જ્યારે ઓળખાણ થઈ ત્યારે ઓટોમેટિક બધી આંટી ઉકલી ગઈ. નકર જો તાર હાથમાં ન આવે તો આંટી ઉકલે એવું નથી. તાર બતાવી દીધો સદગુરુ. અને આ તાર જયારે હાથમાં આવ્યો ને એટલે ખબર પડી ગઈ, કો મારી સિવાય કાંઈ છે નહીં, પોતે જ છે, પોતે સિવાય કાંઈ. હવે કોણ બીજો જ છે જ નહીં, તો બીજા આમાં ક્યાં બધા ડખામારી કરવાની રહી? પોતે જ છે, પોતે પોતાની હારે વ્યવહાર કરે છે. જે કઈ ક્રિયા થાય છે એ પોતાનામાં જ થાય છે, પોતાનાથી જુદી થતી નથી. તો પછી આમાં ડખો જ ક્યાં રહ્યો? આ ગુણ અને અવગુણ ક્યાં રહ્યા? કોઈનામાં રાગ કે દ્વેષ ક્યાં રહ્યા? પોતે જ છે, પોતે જ પોતાની હારે મોજ કરે છે. આવું જયારે સ્વરૂપ ઓળખાણું ત્યારે નક્કી પણ થયું કે ઓહ, પરમાત્મા તો સબર ભર્યો પણ મારી દ્રષ્ટિમાં આવતો નહોતો. જ્યારે પોતાની દ્રષ્ટિમાં આવી ગયો એટલે પછી પોતાને બીજું દેખાણું નહીં. આ બીજું દેખાય છે ને એ જ આપણી મોટામાં મોટી પ્રાપ્તિ. આપણે આપણને ગણતા નથી, બધાને ગણીએ છીએ, પણ પોતે પોતાને નથી ગણતો, પોતે પોતાને સાંભળતો પણ નથી. ભ્રમણાની અંદર જીવન વહી જાય છે આપણું. આ ભ્રાંતિ પડી છે. આ ભ્રાંતિઓ, ભ્રમણાઓ, આ બધું જો ભાંગી જાય ને તો સબર ભર્યો છે. પરમાત્મા આવ્યોય નથી, ગયોય નથી. કૃષ્ણએ ગીતામાં કીધું કે હું આવતોય નથી, જાતોય નથી, જન્મતોય નથી, મરતોય નથી. તો જે આવે નહીં, જાય નહીં, એ તો હોય અને આપણી દ્રષ્ટિમાં ન આવતો હોય તો આપણે કઈક ખામી છે. આ ખામીને આપણે દૂર કરવાની છે. આપણે કેટલી બધી અંધશ્રદ્ધાઓમાં જીવન આપણું પડ્યું છે. આની અંદરથી સદગુરુએ બહાર કાઢ્યા અને પ્રગટ પરમાત્માની ઓળખાણ કરાવી. હવે આ પ્રગટ પરમાત્માની ઓળખાણ થઈ છે તો પછી હવે આપણું જીવન પરમાત્મામય થવું જોઈએ. આપણું જીવન પરમાત્મામય થાય ને તો ઓળખાય, તો ખબર પડે કે પરમાત્માનું જીવન કેવું હોય. આપણે જીવ દશાની અંદર જ રમીએ છીએ, પણ સદગુરુ મળ્યા ને જીવ ઈશ્વરને ઓળખવા. ભટકે અવની માય, સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય. કારણ કે સાચો સદગુરુ મળી જાય ને એટલે પોતાને જીવ દશા કાઢી અને શિવ સ્વરૂપમાં લઈ જાય. અને પોતે શિવ સ્વરૂપ થાય ત્યારે એને ખબર પડે કે શિવનું જીવન કેવું હોય. આપણા જીવનમાં એટલા બધા લબાડપણા પડ્યા હતા. આ તો સદગુરુ મળ્યા એટલે આપણને પાત્ર બનાવ્યા, માણસ બનાવ્યા, ભક્તિને પાત્ર બન્યા. ન કે ભક્તિ કોને કહેવાય એ ખબર નહોતી, માણસ કોને કહેવાય એ ખબર નહોતી. ઘણું બધું કરતા હતા પણ પાત્ર ચોખ્ખું નહોતું. એટલે આ રસ ઠરતો નહોતો જીવનની અંદર. અને આ રસ ક્યારે ઠરે? જ્યારે પાત્ર ચોખ્ખું થાય ત્યારે. એ પેલા રસ ઠરે નહીં. ગમે એટલું તમે કરો તોય ભક્તિ ઉગે નહીં. ભક્તિ નથી ઉગતી એની પાછળનું કારણ આપણે જ છીએ, બીજું કાંઈ નથી. આપણા જ અવગુણો, આપણી જ વૃત્તિઓ આપણને હક લેવા દેતી નથી. આપણને ક્યાંય બેહવા ન દેતી હોય તો આપણી જ વૃત્તિઓ આપણને નથી બેહવા દેતી. આમાં કઈ આપણને કોઈ સુખી દુખી કરતું નથી. આપણે જ આપણા સુખ અને દુઃખનું કારણ છીએ.
આ મન છે એ આપણને સુખી અને દુખી કર્યા કરે છે, અને આપણે મનના સંગી થયા હતા એટલે મન આપણને સુખી અને દુખી કરાવતું હતું. પણ ભૂખ અને તરસ એ આ પ્રાણનો ધર્મ છે, સુખ અને દુઃખ એ મનનો ધર્મ છે, જન્મ અને મરણ એ આ દેહનો ધર્મ છે. તમે એનાથી જુદા છો. આવું જયારે અકર્તાનું ઘર સદગુરુએ બતાવ્યું, અને અકર્તાનું ઘર જયારે જોયું ને ત્યારે બધા જ હથિયારો હેઠા પડી ગયા. કો આમાં મારથી કઈ થાય એવું નથી. બધા જ પોતપોતાના ધર્મમાં છે. બરોબર, મારે મારો ધર્મ સંભાળવાનો છે, બાકી બીજાના ધર્મને મારે ધારણ કરવાના નથી. આપણે બીજાના ધર્મને ધારણ કર્યા છે, અને બીજાના ધર્મને ધારણ કર્યા ને સદગુરુ એ મુકાઈ દીધા. મૂકી દે, તું તારા ધર્મને સંભાળી લે. હવે તારે એટલે તું પોતે કોણ છો? તું પોતે એક આત્મા છો, અને આત્માનો ધર્મ શું છે એને જાણી લે. આત્માના ધર્મને જાણ્યો એટલે આ બધા જ ધર્મો છૂટી ગયા, એટલે પોતે અકર્તાના ઘરમાં આવ્યો. કૃષ્ણએ ગીતામાં કીધું, સર્વધર્મ પરિત્યાજ્યમ મામ કામી શરણાગતમ. તું બધા જ ધર્મને છોડી અને મારા શરણે આવી જા, હું તને ભવસાગર પાર ઉતારી દઈશ. તો કઈ એને એવું નથી કીધું કે તું આ ધર્મને છોડીને કે આ ધર્મને છોડીને કે આ ધર્મને છોડી, એમ નથી વાત કરી. તમે જે આ શરીરના ધર્મોને ધારણ કર્યા છે એ ધર્મને છોડીને મારા શરણે, આત્માના શરણે આવી. આંખથી દેખાય છે તો આપણે એમ કહીએ કે મેં જોયું, ખોટું હોય નહીં. તું નથી જોતો ભાઈ. મેં સાંભળ્યું, ખોટું હોય નહીં. એટલે સાંભળતો તું નથી. મેં કર્યું, ખોટું હોય નહીં. હું બોલ્યો, હકીકત આપણથી કાંઈ થાય એવું નથી. એ બધા જ પોતપોતાના ધર્મમાં છે, પણ આપણો ધર્મ હું? પોતાના ધર્મને સદગુરુએ ઓળખાયો, અને પોતાનો ધર્મ જયારે ઓળખાણો ને ત્યારે નક્કી પણ થયું એને કે ઓ આ બધું તો થઈ રહ્યું હતું, હું તો કાંઈ કરતો નહોતો. આ તો હું ભાર લઈને બેઠો હતો કે હું કરું. એ ભારને સદગુરુએ છોડાવી દીધો કે બધા પોતપોતાના ધર્મ છે, તું તારા ધર્મને સંભાળી. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. હવે એનો ધર્મ કયો હશે? આપણે એમ કહીએ કે સનાતન ધર્મ, બરોબર છે, એક જ સાચો, એક જ ધર્મ છે. પણ ધર્મ કયો? પોતે પોતાના ધર્મને ઓળખવો. સદગુરુ બતાવે કે ભાઈ તારો ધર્મ આ છે, અને એ ધર્મને પકડી લે તું. બાકી બધા ધર્મોને છોડી દે, તો કરવા છતાં તું અકર્તા છે. હકીકત તમે કાંઈ કરતા નથી. એ તો બધા પોતપોતાના ધર્મમાં છે, તમે તમારા ધર્મમાં આવી જાઓ, અને પોતાનો ધર્મ છે એ અકર્તા છે. આવું સદગુરુએ જયારે બતાવ્યું ત્યારે જો કોઈ પણ સારું કર્મ કરીએ તો હોનાની બેડી છે, અને ખરાબ કર્મ કરીએ તો લોઢાની બેડી છે. બેડી તો બેયમાં છે, પણ સદગુરુએ આ બેયથી બહાર કાઢી. હોનાની બેડી ન રહેવા દીધી અને લોઢાની બેડી ન રહેવા દીધી, કારણ કે તમે કઈ કરતા જ નથી, તમે અકર્તા છો. આવું ઘર અકર્તાનું સદગુરુએ બતાવ્યું, અને અકર્તાનું ઘર જયારે ઓળખાણું ત્યારે ખબર પડી કે હું તો આદિ અનાદિથી હતો જ, મારે કાંઈ કરવાપણું હતું નહીં. આ જે કાંઈ બની રહ્યું છે, જે કાંઈ ઘટના ઘટી રહી છે, બરોબર છે, એ બધા જ પોતપોતાના ધર્મમાં છે. આ તો મેં ધારણ કર્યું છું, એને આપણે છોડી દીધું છે. હવે આપણે ગુરુ મહારાજની વાડીમાં આપણે મજૂરી કરવાની છે. આમાં આપણું કાંઈ નથી. ગુરુ મહારાજની વાડીમાં જો મજૂરી થાય તો મજૂરી કરાય. આ બધા આપણે શું કરીએ છીએ? આપણે શેઠ થઈ ગયા. હકીકત શેઠ નથી રહેવાનું, ગુરુ મહારાજના નોકર થવાનું. આ જયારે સમજાય ત્યારે ખબર પડે કે ઓહો, સદગુરુ મારો જે કાંઈ છે એ સદગુરુ છે, મારાથી કાંઈ બની શકે એમ નથી. હું તો એની વાડીમાં મજૂરી કરું છું, તારે જેમ જીવાડો એમ હું જીવું છું. અરે આમાં કાંઈ છે નહીં. આવો ભાવ અંતરથી આવે, અને પોતે રંકપણું આવી જાય એની અંદર. ભક્તિ રે કરવી એને રંક થઈને રહેવું પાનભાઈ, મેલવું અંતરનું અભિમાન. પછી એને પોતાની અંદર પોતાપણું કાંઈ હોય નહીં, હાવ રંક થઈ જાય. ભક્તિ કરે એને પછી દાદાગીરી કરવાનો અધિકાર નથી.
એને રંક થઈ જવાનું, જગતના મેણા સહવાના. મીરાબાઈ આ જ ઝેર પીધા, કોઈ બીજા ઝેર નથી પીધા. ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાજા, ઝેર તો પીધા છે જાણી જાણી, નથી પીધા મેં અજાણી. મેવાડના રાજા ઝેર તો પીધા છે જાણી. આ ઝેર મેં જાણી જાણીને પીધા છે, અજાણે નથી પીધા. અને આપણે ભક્તિ વરી છે જાણીને વરી છે, અજાણે નથી વરી. હવે ભક્તિ આપણે કરીએ છીએ તો આપણામાં જગતમાં કઈક ફેર હોવો જોઈએ. બહારથી ભલે નો દેખાય, બાહ્ય ક્રિયા ભલે બહારથી દેખાય, જેવા જગતના જેવા જીવો છે એની જેવા જ આપણે દેખાય, પણ ભીતરની અંદરથી આપણો અંદરથી તાર તૂટી જાવો, અંદરથી વાલ ફરી જવો જોઈએ. બહારથી નથી ફેરવવાનો. આ તો આપણે જ્યાં જઈએ એ રૂપ થઈ જાય, જ્યાં જઈએ એને રૂપ થઈ જાય. એવું ન હોય ભગતનું જીવન. ભગતનું જીવન જ્યાં ગયો હોય એને જોયા કરે, જ્યાં ગયો હોય એને કૂદી પડે નહીં. આપણે તો જેવી ઘટના ઘટી એની ભેગા ભળી ગયા, જેવી ઘટના ઘટી એની ભેગા ભળી ગયા. આપણે ભળવાનું ન હોય, એનાથી જુદું રહેવાનું હોય. સદગુરુએ આપણને અસંગ કર્યા છે, અસંગ કર્યા છે તો પછી અસંગ છે ને આપણે રહેવું પડે ને. આપણે કેટલું અસંગ રહ્યા એ આપણે જોવાનું છે. આપણે તપાસ ઈ કરવાની છે, આમાં હું કે ભળી તો નથી જાતો ને. આપણે જ્યાં જઈએ, પ્રસંગમાં ગયા હોય તો પ્રસંગ રૂપ થઈ જાય, સુખનો પ્રસંગ હોય તો સુખરૂપ હોય, દુઃખનો પ્રસંગ થાય તો દુઃખરૂપ થઈ જાય. જ્યાં જઈ જેવા જાય ત્યાં ભળી જાય, જ્યાં જાય ત્યાં ભળી જાય. આપણે એનાથી ન્યારા રહેવાનું. કરવાનું બધું છે પણ ભેગું ભળવાનું નથી. આપણે બધે ભળતા હોઈએ. આપણે તપાસ ન્યા કરવાની છે કે આજે આખા દિવસમાં મેં જે કઈ કાર્ય કર્યું એમાં મેં એકરૂપતા કેટલી થઈ ગઈ. આપણે એકરૂપ થઈ જાય, જે કાર્ય કરીએ એની હારે એકરૂપતા. જે કાર્ય બધા જ કરવાના, ઘર વ્યવહાર સંસાર વ્યવહાર, ઘરમાં રહેવાનું છે, પરિવારનું ભરણ પોષણ કરવાનું છે, પરમાત્માએ જે આપ્યું છે એને વાપરવાનું છે. પરમાત્માએ સારું એવું મકાન આપ્યું હોય તો એ મકાનમાં રહેવાનું છે, કઈ મકાન છોડીને વહી નથી જવાનું. મકાનમાં આપણે રહીએ એનો પરમાત્માને કાંઈ વાંધો નથી, પણ આપણી અંદર મકાન રહે ને એ જ મોટામાં મોટી તકલીફ. આપણે સંસારમાં રહીને એનો પરમાત્માને કાંઈ વાંધો નથી, પણ આપણી અંદર સંસાર રહે ને એ મોટામાં મોટો વાંધો છે. બીજો કાંઈ વાંધો નથી. આપણે જ્યાં જઈએ ત્યાં ભળી ગયા હોય, જ્યાં જઈએ ત્યાં ભળી. સદગુરુએ આપણને અસંગ કર્યા છે, હવે અસંગ કર્યા છે ને આપણે રહેવાનું. તમારે કોઈનો સંગ છે નહીં. હવે સંગ નથી તો પછી આપણે આ બધું શું લઈને નીકળ્યા છે? આપણે જ્યાં જઈને જેવી રીતે પાણી ધૂળમાં ભળે તો ધૂળરૂપ થઈ જાય, દૂધમાં ભળે તો દૂધરૂપ થઈ જાય, છાશમાં ભળે તો છાશરૂપ થઈ જાય. એમ આપણું જીવન એવું થઈ ગયું છે, જ્યાં જઈને એવા, જ્યાં જઈને એવા. ભળવાનું નથી, જુદું રહેવાનું, અસંગ રહેવાનું છે. હવે અસંગ આપણને કર્યા છે તો અસંગ થતા તો આપણે શીખવું પડશે. અભ્યાસ તો આ કરવાનો સંતોએ કીધો છે, ભલે પલ અભ્યાસ કરવાનો. સદગુરુએ જે બોધ આપ્યો છે એ બોધને પરિપૂર્ણ યાદ કરવાનો, અને બોધને યાદ રાખ્યા પછી બોધમય આપણું જીવન બનવું જોઈએ. આપણું જીવન બોધમય થવું જોઈએ, અને બોધમય જીવન થાય ને તો સાચું. આ તો બોધને આપણે સાઈડમાં મૂકીને આપણે જેમ કરતા હતા એમ જ કરતા હોય તો પછી કઈ બોધ આપણને અડ્યો નથી. બોધમય જીવન થવું પડે. પગલું ભરો ને મને ઉપદેશ યાદ આવે. આપણું પગલું પડે ને ત્યાં આપણને ઉપદેશ યાદ આવવો જોઈએ. પલે પલ સદગુરુના બોલ યાદ આવવા જોઈએ. સદગુરુનો શબ્દ આપણા હૃદયની અંદર ટકરાવવો જોઈએ. સદગુરુનો શબ્દ ટકરાય ને હૃદયમાં તો સુરતા આસમાને ચડે. સદગુરુનો શબ્દ હૃદયમાં લાગતો નથી, કારણ કે સદગુરુની ભાવના તો એક જ છે કે આ જીવ છે ગમે ત્યાંથી પરલે જાય છે એને સુધારવો છે. આને ઉધોગતિમાં લઈ જવાનો છે, આને અધોગતિમાં લઈ જવાનો નથી. એને ગમે એમ કરીને એને તારવા છે. એટલે સદગુરુ આપણને શબ્દ દ્વારા ડંખ મારે, પણ એ શબ્દ હૃદયની અંદર ટકરાતો નથી, આપણા ચિત્તની અંદર લાગતો નથી. ચિત્તની અંદર લાગી જાય ને શબ્દ તો સંતોની ભાવના તો કેવી છે, ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત છે. ભમરી જેવી એની ભાવના છે કે ઈયળને જેવી રીતે પોતાના દરની અંદર લઈ જાય ને ડંખ મારે, નિત્ય ડંખ મારે. નિત્ય ડંખ મારતા મારતા પેલી ભમરી ઈયળને વેદના થાય
કે આગળિયા ભમરી આવશે, આગળિયા ભમરી આવશે, મને ડંખ મારશે, આગળિયા ભમરી. એ વેદનામાં એને પાંખો ફૂટી જાય અને પોતે ઉડી જાય. એમ સદગુરુનો શબ્દ છે ને, એમાં આપણને વેદના થવી જોઈએ કે મારો સદગુરુએ મને આ વાત કીધી છે, મારા સદગુરુએ આ વચન મને આપ્યું છે, મારા સદગુરુએ આ રેણી આપી છે, તેની અંદર મારથી રહેવાતું કેમ? એને જે મને જીવન બતાવ્યું છે એ પ્રમાણે મારું જીવન બનતું કેમ નથી? સતત વેદના હોવી જોઈએ અંદર. આપણને એ કાંઈ નથી. ગુરુ મહારાજે બોધ આપ્યો, હૃદયની અંદર ધારણ કર્યો, ધારણ થઈ ગયો તો કઈ વાંધો નહીં, લઈ લીધો, સાંભળી લીધો, ને આ કાને કાઢ્યો, ને આ કાને સાંભળ્યો, ને આ કાનેથી કાઢીને હાલતા જાય. એમ જીવન પરિવર્તન ન થાય. એને હૃદયની અંદર ધારણ કરવો પડે. પહેલા તો શ્રવણ કરવું, શ્રવણ કર્યા પછી એનું મનન કરવું, મનન કર્યા પછી એનું નિધિ ધ્યાસન કરવું. શ્રવણ એટલે સાંભળવું, સાંભળ્યા પછી એને વાગોળવું. મારા ગુરુ મહારાજે આ સત્સંગમાં હું કીધું, એને વાગોળવું, વાગોળ્યા પછી એને જીવનમાં ઉતારવું, જીવનની અંદર એને પ્રયોગમાં લેવું. આપણે પ્રયોગમાં લેતા નથી, સાંભળ્યા પછી મૂકી દઈએ છીએ. એને આપણા જીવનમાં ઉતારવું પડે, એને પ્રયોગમાં લેવું પડે, આપણે આચરણમાં લેવું પડે. જો આચરણમાં આવી જાય તો કામ થઈ જાય. અને આચરણ છે ને, બરોબર, એ જ રેણી છે. આપણું જીવન જોઈને જ કોકને ખબર પડે કે આ કોઈ ભક્ત માણસ છે, અને જીવનમાં કઈક ભક્તિ ઉગી છે. આપણા આચરણ ઉપરથી ખબર પડે, આચરણ વગર ન ખબર પડે. આપણું આચરણ છે એ જ રેણી. આપણું એવું દિવ્ય આચરણ બને, સંતોના એવા આચરણ બન્યા. નરસિંહ મહેતા નાથબારો મૂક્યો તોય નરસિંહ મહેતાએ ક્યારેય પરમાત્માને ફરિયાદ ન કરી કે મને નાથબારો. નરસિંહ મહેતાનો દીકરો મરી ગયો, પત્ની મરી ગઈ, છતાં નરસિંહ મહેતાએ શું કીધું? છૂટી જંજાળ સુખે વસ્યું શ્રી ગોપાળ. એને ક્યાંય ફરિયાદ નથી કરી, ને આપણે ફરિયાદોમાં જ જીવન વયું જાય. એને ક્યારેય પરમાત્માને ક્યાંય ફરિયાદ કરી હોય એવું આપણે સાંભળ્યું નથી, અને આપણા જીવનમાંથી ફરિયાદો મટતી નથી. સદગુરુનો બાળક હોય એની તો પહેલા ફરિયાદ મટી જાય. આપણે જ આપણું કર્મ ભોગવીએ છીએ. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જય નર જય કર્મ કર્યા વેઈ ફલ ચાખા. જેવું કર્મ છે એવું ભોગવવાનું છે. ઋણાના બંધને મળ્યા છીએ, ઋણ પૂરું થાય એટલે કોઈ અહીંયા ઊભું રહેવાનું નથી. આપણું જ કરેલું છે ને હવે આપણે બીજાને દોષ દઈને ફરિયાદ કરીએ તે ખોટું નહીં? ક્યાં આમાં ફરિયાદ કરવાની? પરમાત્માએ આવો રૂડો મનુષ્ય દેહ આપણને આપ્યો છે, એની કિંમત નથી થતી, ને આપણે નાની નાની વસ્તુ માટે રોઈએ. અને હકીકત આપણી માંગ નથી મટતી હો, આપણી ફરિયાદે નથી મટતી ને માંગે નથી મટતી. પરમાત્માના મંદિરે આપણે જઈ શું કરવા જઈએ? પરમાત્માના દર્શન કરવા જઈએ? એટલે જગતમાં 99% માંગવા જાયેલા. એ પરમાત્મા જે આટલું ઘટે છે દઈ દે. પાછું શું કે ઓલા ભિખારી ત્યાં બેઠા હતા ને, 5 રૂપિયા 2 રૂપિયા દેતા આવી આપણે. એટલે ઈ ભિખારી તો હારા 2 રૂપિયા આપો ત્યાં રાજી થઈ જાય. તમને કરોડો આપ્યા તોય રાજી નથી થતા. જુઓ તો ખરા, થાય કે નથી થતું? તોય આપણી માંગ મટતી નથી. એ પરમાત્મા જે આટલું ઘટે છે, એ પરમાત્મા. એટલે પરમાત્માએ આવો રૂડો મનુષ્ય કરોડો રૂપિયા દેતાય ન મળે એવો રૂડો મનુષ્ય દેહ આપ્યો છે, છતાં આપણે ક્યારેય પરમાત્માનો આભાર ન માન્યો કે મહારાજ એ ખૂબ આપ્યું, મારે કાંઈ જોતું નથી. મારા હૃદયની અંદર તારો વાસ થાય, સતત તારી અંદર મારી સુરતા રહે એવું આપજે, બાકી મારે બીજું કાંઈ જોતું નથી. આ બધું તો નાશવંત છે, આ તો આજ છે ને કાલ નહીં રહે. બાકી તું મારો સાથ ન છોડતો. આવું માંગવા વાળા કેટલા? આ તો કે મારો દોરો ખોવાણો તે કે માતાજીને 2 શ્રીફળ માનું, દોરો જડી જાય એટલે માતાજી હું તમે નોકર છે? આ દોરા ગોતું આટલું જ માતાજી રાખી? હે કઈક દુઃખ આવે કે હે મહારાજ તને થાળ ધરાવીશ, મારું દુઃખ એટલે મહારાજ હું આની હાટું આવ્યા મહારાજ, તમે ઓલી કરવા આવ્યા, નોકરી કરવા આવ્યા? નોકર જ બનાવ્યા ને આપણે પર. એટલે માલિક છે આપણો, એને નોકર બનાવવાનો નથી. આપણે હકીકત જગતે નોકર જ બનાવ્યો છો. ભગવાનને થાળ જમાડે કે મહારાજ જમી લ્યો, અને એક દી જો ભગવાન જમ્યો હોય તો બીજે દી જમાડે જ કેજો. આ તો નથી જમતો ને એટલે જમાડે.
બાકી એક દી જો થાળ ખાલી કરી ગયો ને તો કે હવે નહીં, એટલે આ તો એક માણસ લોજિંગ કેટલી થાય, 5,000 લોજિંગ થાય, આ તો માણા વીત્યું. આ તો કઈ નથી માંગતો એટલે વાંધો નથી. બાકી જે દી પરમાત્માએ માંગવાનું ચાલુ કર્યું તે દી બધાય મંદિરે જવાનું બન્યું. આ તો આપણે માંગવા જઈએ છીએ એટલે જઈએ છીએ, બાકી ન જાય. આપણથી મોટા કોઈ માંગણ નથી, આપણી માંગ મટતી નથી. સદગુરુએ માંગ મટાડી દીધી કે હે મહારાજ, કૃપા છે ગુરુ મહારાજની કે આવું જીવન આપ્યું આપણને, આપણી માંગ મટાડી દીધી, આપણી ફરિયાદ મટાડી દીધી. સદગુરુનો બાળક હોય એની કોઈ ફરિયાદ ન હોય, બધી જ પરિસ્થિતિમાં જીવવા તૈયાર હોય. અને આપણી તો ફરિયાદ જ ન મટે. બહુ તડકો પડે ને, ઓહો કેવો તડકો, ટાઈટ પડે કે ઓહો કેવી ટાઈટ, પણ આ અનરાધા હવે આ બંધ થાય તારું, એટલે તને પોગવું ક્યાં, તો ટાઈટ નો સહન કરીએ તડકો. એટલે પરમાત્માના રાજની અંદર કોઈ ફરિયાદ ન હોય, જે આવ્યું એ સ્વીકાર્યું. આપણી નાની નાની ફરિયાદો નથી મળતી. જો અને મનને જો તમે મનને ઘડી કઈ નવરું પાડો એટલે ફરિયાદ જ કરશે, ફરિયાદ જ કરશે. ફરિયાદોમાંથી આપણું જીવન બહાર આવતું નથી. સદગુરુ જયારે મળે ત્યારે ફરિયાદ મટી જાય. તારે જેમ જીવાડવું હોય, આ તો તારું છે, તારી વાડી મજૂરી કરું છું, તું જે આપ એટલામાં મને સંતોષ, મારા બીજું કઈ. સંતોષી નર સદા સુખી. જેના જીવનમાં સંતોષ આવી ગયો ને સદા સુખી. બાકી સંતોષ ન આવે તો ગમે એટલું હોય તો એ સુખ ક્યારેય ન મળે. જેની પાસે એ સુખી નથી, જેની પાસે નથી એ સુખી નથી. તો સુખી કોણ છે? જેની પાસે સંતોષ આવ્યો એ સુખ, જે મળ્યું એમાં આનંદ કરતા આવડી જાય. બાકી હું તમને એમ કહું કે જેની પાસે બહુ વધારે છે એ કઈ હોનાની રોટલી ખાતા હશે, હીરા જવેરાત વાળું શાક બનાવતા હશે, અને જેની પાસે નહીં હોય ઈ એટલે ઈ ઘઉંની ખાય, ઓલા ઘઉંની ખાય. પરમાત્મા આ જે શરીરની જે જરૂરિયાત છે એ તો બધાને હરખી જ આપી. એમાં એને કઈ ભેદભાવ આપણે અહીંયા આવી નક્કી કર્યું કે આ મોટો ના નાનો. પરમાત્માના ઘરે તો બધા હરખા છે. તમને જેવી કડકડતી ભૂખ લાગે એવી એને લાગે, હકીકત તમને લાગે ને એવી એને ન લાગે. એને ઓલી ભૂખ વધારે હોય ને તે આ ન લાગે. તમને જેવી ઊંઘ આવે એવી એને આવે, તમને જેવી આવે ને એવી એને ન આવે. સંતોષ હોય ને એને ઊંઘ આવે, હાશ ઓલા ઊંઘ નો આવે, ગોળી લેવી પડે. પણ આપણે પરમાત્માએ જે આપ્યું છે ને એની સામે આપણી દ્રષ્ટિ છે ને આમ બહુ ઉપર છે, આમ નીચે નથી. આ સોસાયટીમાં બધાને મકાન એક હરખા હોય તો શું રસ રે? બધાને હરખા છે ભાઈ, આમાં ક્યાંય તો કઈ વાંધો નથી. પણ એકે જો 2 માળ વધારે લીધા કે મારી કરતા 2 માળ વધારે છે ને થાય બધી લાઈ ઉપડી, એટલે આ બીજાને જોઈને જ દુખી છે ને. બાકી પોતાનું જોઈને જો સુખ માણતા આવડી જાય તો સુખ જ છે. આ બીજાનું જોઈને દુખી થાય. આપણે ક્યારેય આમ વિચાર કર્યો કે આપણને પરમાત્મા આટલું બધું આપ્યું છે, બિચારા અમુકને એક ટકનું ખાવા માટે બપોરનું ખાધું સાંજે મળશે કે નહીં ઈ એને ખબર નથી. એવું પણ જીવન છે, એવો આપણે ક્યારેય વિચાર નથી કરતા. આપણી દ્રષ્ટિ ઉપર જ હોય, ક્યારેય નીચે જતી નથી. એલા નીચું જોઈને હાલવાનું છે, ઉપર જોઈને હાલવાનું નથી. જીવન મોંઘા મૂલનું મળ્યું છે તો પરમાત્માએ જે આપ્યું છે ને એમાં અહોભાવ કરવો, પરમાત્માને યાદ કરવો કે હે મહારાજ તે ખૂબ આપ્યું છે, હવે તારા શરણમાં વાસ આપજે, હવે મારે બીજું કઈ જોતું નથી. જેને સંતોના શરણમાં વાસ માંગ્યો, પરમાત્માના શરણમાં વાસ માંગ્યો, બાકી બીજું કાંઈ માંગ્યું. કોઈએ એમ નથી કીધું પરમાત્માના શરણમાં કે કોઈના શરણમાં મને વાસ દેજે અમને સંત શરણમાં વાસ. એના શરણમાં જો વાસ થઈ જાય તો આપણું કામ થઈ જાય એવું છે. એટલે આપણે કાયમ નિત્ય પરમાત્માની યાદી કરવાની, નિત્ય સદગુરુને યાદ કરવા કે મહારાજ તે મને આપ્યું છે, હવે તારા શરણોમાં મને વાસ આપજે, મારે બીજું કાંઈ જોતું નથી. જો એના શરણના દાસ થઈ ગયા તો આપણું કામ થઈ જાય એવું છે. આવો ગુરુનો મહિમા છે અને જેને સમજાણું છે એને ધન્યવાદ છે. સદગુરુ મહારાજ